હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનના એકમ 3 પ્રાચીન નગરો અને ગ્રંથોના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીશું. આની પહેલા એકમ 1 ચાલો ઇતિહાસ જાણીએ. એકમ 2 આદિ માનવથી સ્થાયી જીવનની સફર. એકમ 9 આપણું ઘર પૃથ્વીના જે વિડીયો છે તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલી છે, ત્યાંથી તમે તે વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે એકમ 3 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. 1, કઈ સભ્યતાને આપણે સિંધુ ખીણની સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ? વિકલ્પ એ હડપ્પીય સભ્યતા, વિકલ્પ બી ઇજિપ્તની સભ્યતા, વિકલ્પ સી રોમની સભ્યતા કે વિકલ્પ ડી ચીનની સભ્યતા. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ હડપ્પીય સભ્યતા. 2, કઈ સાલમાં હડપ્પામાંથી સિંધુ સભ્યતાના સૌપ્રથમ અવશેષો મળી આવ્યા હતા? વિકલ્પ એ ઈસવીસન 1920, વિકલ્પ બી ઈસવીસન 1921, વિકલ્પ સી ઈસવીસન 1922 કે વિકલ્પ ડી ઈસવીસન 1923. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી ઈસવીસન 1921. 3, હડપ્પીય સભ્યતામાં કઈ દિશામાં સામાન્ય પ્રજાની વસાહત હતી? વિકલ્પ એ ઉત્તર દિશા, વિકલ્પ બી દક્ષિણ દિશા, વિકલ્પ સી પૂર્વ દિશા કે વિકલ્પ ડી પશ્ચિમ દિશા. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી પૂર્વ દિશા. 4, હડપ્પામાંથી કેટલા અન્ન ભંડારો મળી આવેલા છે? વિકલ્પ એ 12, વિકલ્પ બી 14, વિકલ્પ સી 16 કે વિકલ્પ ડી 18. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ 12. 5, હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા શું હતી? વિકલ્પ એ આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા, વિકલ્પ બી આયોજનબદ્ધ પહેરવેશ, વિકલ્પ સી આયોજનબદ્ધ રાજમાર્ગ કે વિકલ્પ ડી આયોજનબદ્ધ નગર રચના. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી આયોજનબદ્ધ નગર રચના. 6, ધોળાવીરા કચ્છ જિલ્લામાં કયા તાલુકામાં આવેલ પુરાતત્વીય સ્થળ છે? વિકલ્પ એ ડીસા, વિકલ્પ બી જંબુસર, વિકલ્પ સી ભચાઉ કે વિકલ્પ ડી લખપત. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી ભચાઉ. 7, રાજસ્થાનનું કયું નગર
હડપ્પીય સભ્યતાની કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક હતું? વિકલ્પ એ ધોળાવીરા, વિકલ્પ બી કાલીબંગન, વિકલ્પ સી રાખીગઢી કે વિકલ્પ ડી લોથલ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી કાલીબંગન. 8. સિંધુ ખીણની સભ્યતાના લોકો કયા વ્યવસાય સાથે સંકળાયેલા હતા? વિકલ્પ એ ખેતી, વિકલ્પ બી પશુપાલન, વિકલ્પ સી વેપાર કે વિકલ્પ ડી ઉપરોક્ત તમામ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી ઉપરોક્ત તમામ. 9. નીચેનામાંથી કયા સ્થળેથી વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી મળી આવી હતી? વિકલ્પ એ રંગપુર, વિકલ્પ બી ધોળાવીરા, વિકલ્પ સી લોથલ કે વિકલ્પ ડી મોહેન્જોદડો. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી લોથલ. 10. માનવીની પોતાની બુદ્ધિશક્તિ, આવડત અને કલા કૌશલ્યથી એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે છે એટલે શું? વિકલ્પ એ સભ્યતા, વિકલ્પ બી ટેવો, વિકલ્પ સી સંસ્કૃતિ કે વિકલ્પ ડી વર્તન. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ સભ્યતા. 11. સિંધુ ખીણ સભ્યતામાંથી મળી આવેલા શિલ્પોના આધારે શાના વિશે માહિતી મળે છે? વિકલ્પ એ ખોરાક, વિકલ્પ બી પોશાક, વિકલ્પ સી આભૂષણ કે વિકલ્પ ડી સ્થાપત્ય. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી પોશાક. 12. કયા સ્થળેથી અગ્નિ પૂજાના અવશેષો પ્રાપ્ત થયા છે? વિકલ્પ એ રાખીગઢી અને કાલીબંગન, વિકલ્પ બી લોથલ અને ધોળાવીરા, વિકલ્પ સી લોથલ અને કાલીબંગન કે વિકલ્પ ડી ધોળાવીરા અને હડપ્પા. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી લોથલ અને કાલીબંગન. 13. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં હડપ્પીય સભ્યતાનું કયું સ્થળ આવેલું છે? વિકલ્પ એ દેશલપર, વિકલ્પ બી લોથલ, વિકલ્પ સી રોજડી કે વિકલ્પ ડી રંગપુર. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી રંગપુર. 14. લાખાબાવળ, આમરા નામના હડપ્પીય સભ્યતાના સ્થળો ગુજરાતના કયા જિલ્લામાં આવેલા છે? વિકલ્પ એ જામનગર, વિકલ્પ બી સુરેન્દ્રનગર, વિકલ્પ સી ભરૂચ કે વિકલ્પ ડી કચ્છ. આ પ્રશ્નનો સાચો જવાબ છે
વિકલ્પ એ જામનગર. 15 વેદ કેટલા છે? વિકલ્પ એ 1, વિકલ્પ બી 2, વિકલ્પ સી 3 કે વિકલ્પ ડી 4. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી 4. સોળ આપણો પ્રાચીનતમ ગ્રંથ કયો છે? વિકલ્પ એ ઋગ્વેદ, વિકલ્પ બી સામવેદ, વિકલ્પ સી યજુર્વેદ કે વિકલ્પ ડી અથર્વવેદ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ ઋગ્વેદ. 17 ઋગ્વેદના માધ્યમથી કઈ પ્રજાના રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવનનો પરિચય મળે છે? વિકલ્પ એ ડિનારિક, વિકલ્પ બી આર્મેનોઇડ, વિકલ્પ સી આર્યો કે વિકલ્પ ડી મોંગોલોઇડ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી આર્યો. 18 શેમાં રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા અને રાજ્યના અગત્યના પ્રશ્નોની ચર્ચા કરતા? વિકલ્પ એ ગણ, વિકલ્પ બી સભા, વિકલ્પ સી સમિતિ કે વિકલ્પ ડી ઉપરોક્ત તમામ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી સભા. 19 ધોળાવીરાનું નગર કેટલા ભાગમાં વહેંચાયેલું હતું? વિકલ્પ એ 1, વિકલ્પ બી 2, વિકલ્પ સી 3 કે વિકલ્પ ડી 4. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી 3. 20 સાંજની દેવી તરીકે કોને ઓળખવામાં આવે છે? વિકલ્પ એ ઉષા, વિકલ્પ બી અદિતિ, વિકલ્પ સી અહલ્યા કે વિકલ્પ ડી સીતા. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી અદિતિ. પ્રશ્ન 2 યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. 1 ખાલી જગ્યા એ મનુષ્યની રહેણીકરણી સાથે સંકળાયેલ બાબત છે. 1 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે સંસ્કૃતિ એ મનુષ્યની રહેણીકરણી સાથે સંકળાયેલ બાબત છે. 2 હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા તેની આયોજનબદ્ધ ખાલી જગ્યા હતી. 2 નંબરની જે ખાલી જગ્યા છે તેનીથી સાચો જવાબ આવશે આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા હતી. એટલે હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા તેની આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા હતી. 3 પૂર અને ભેજથી બચવા મકાનો ખાલી જગ્યા પર બાંધવામાં આવતા. 3 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે પૂર અને ભેજથી બચવા મકાનો ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા.
4 ખાલી જગ્યામાં એક જાહેર સ્નાનાગાર મળી આવ્યું છે. 4 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે મોહેન્જો-દડોમાં એક જાહેર સ્નાનાગાર મળી આવ્યું છે. 5 હડપ્પા પંજાબના ખાલી જગ્યા જિલ્લામાં આવેલ પુરાતત્વીય સ્થળ છે. 5 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે હડપ્પા પંજાબના મોન્ટગોમરી જિલ્લામાં આવેલ પુરાતત્વીય સ્થળ છે. 6 ખાલી જગ્યા નદીના કિનારે 12 જેટલા અન્ન ભંડારો મળી આવેલ છે. 6 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે રાવી નદીના કિનારે 12 જેટલા અન્ન ભંડારો મળી આવેલ છે. એટલે 6 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે રાવી નદી. 7 લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ખાલી જગ્યા નદીના કિનારે આવેલ છે. 7 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે ભોગાવો નદીના કિનારે આવેલ છે. એટલે લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલ છે. 8 ખાલી જગ્યા પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. 8 નંબરની ખાલી જગ્યા છે તેની સાચો જવાબ આવશે લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. 9 લોથલમાં ઈંટોનું બનેલું એક માળખું મળી આવ્યું છે. તેને ખાલી જગ્યા માનવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો 9 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે ધક્કો માનવામાં આવે છે. લોથલમાં ઈંટોનું બનેલું માળખું મળી આવ્યું છે તેને ધક્કો માનવામાં આવે છે. 10 ધોળાવીરા કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં ખાલી જગ્યા વિસ્તારમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે. 10 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે ધોળાવીરા કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં ખદીર વિસ્તારમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે. 11 ખાલી જગ્યા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ છે. 11 નંબરની જે ખાલી જગ્યા છે તેની સાચો જવાબ આવશે ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ છે. એટલે ધોળાવીરા જવાબ આવે. 12 સિંધુ ખીણ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય ખાલી જગ્યા હતો. 12 નંબરની જે ખાલી જગ્યા છે તેની સાચો જવાબ આવશે સિંધુ ખીણ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો. 13 હડપ્પીય સભ્યતાના ખાલી જગ્યા જીવન વિશે આપણને મૂર્તિ અને મુદ્રાઓમાંથી માહિતી મળે છે. 13 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે ધાર્મિક જીવન વિશે આપણને મૂર્તિ અને મુદ્રાઓમાંથી માહિતી મળે છે. 14 મૂર્તિઓમાં ખાલી જગ્યા દેવીની મૂર્તિઓને ઇતિહાસકારો ધરતી માતાનું પ્રતીક ગણે છે. 14 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે મૂર્તિઓમાં માતૃકા દેવી ની મૂર્તિઓને ઇતિહાસકારો ધરતી માતાનું પ્રતીક ગણે છે. 15 ખાલી જગ્યા જિલ્લામાં દેસલપર ધોળાવીરા સુરકોટડા નામના હડપ્પીય સભ્યતાના સ્થળો મળી આવ્યા છે. 15 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે કચ્છ જિલ્લામાં દેસલપર ધોળાવીરા સુરકોટડા નામના હડપ્પીય સભ્યતાના સ્થળો મળી આવ્યા છે. 16 ઋગ્વેદમાં 10 મંડળોમાં 1028 પ્રાર્થનાઓને ખાલી જગ્યા કહેવાય છે. 16 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે સૂક્ત કહેવાય છે. 17 ઋગ્વેદ એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે. તે ખાલી જગ્યા ભાષામાં લખાયેલ છે.
17 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે ઋગ્વેદ એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે. તે સંસ્કૃત કે વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલ છે. 18 ઋગ્વેદના કેટલાક સૂક્તો ખાલી જગ્યા સ્વરૂપે છે. 18 માનો સાચો જવાબ આવશે એટલે 18 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે ઋગ્વેદના કેટલાક સૂક્તો સંવાદ સ્વરૂપે છે. 19 ગણ સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી ખાલી જગ્યા વેદમાં છે. 19મા નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે ઋગ્વેદમાં છે. એટલે ગણ સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી ઋગ્વેદમાં છે. 20 ખાલી જગ્યા વિસ્તૃત સંસ્થા હતી જે રાજાઓની ચૂંટણી કરતી. 20 નંબરની જે ખાલી જગ્યા છે તેની સાચો જવાબ આવશે સમિતિ વિસ્તૃત સંસ્થા હતી જે રાજાઓની ચૂંટણી કરતી. પ્રશ્ન 3 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1 સંસ્કૃતિ એ મનુષ્યની રહેણી કરણી સાથે સંકળાયેલ બાબત છે. પહેલું જે વિધાન છે વિદ્યાર્થી મિત્રો કેવું છે તો કે આ વિધાન સાચું છે. બીજું સંસ્કૃતિ એ માનવી પોતાની બુદ્ધિશક્તિ આવડત અને કલા કૌશલ્યથી જીવનની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે છે. વિદ્યાર્થી મિત્રો આ વિધાન કેવું છે તો કે આ વિધાન ખોટું છે. સંસ્કૃતિ નહીં પરંતુ સભ્યતા એ માનવી પોતાની બુદ્ધિશક્તિ આવડત અને કલા કૌશલ્યથી જીવનની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે છે. 3 ઈસવીસન 1922માં હડપ્પામાંથી સિંધુ ખીણની સભ્યતાના સૌપ્રથમ અવશેષો મળી આવ્યા. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો તો કે આ વિધાન ખોટું છે. ઈસવીસન 1922 નહીં પરંતુ ઈસવીસન 1921માં હડપ્પામાંથી સિંધુ ખીણની સભ્યતાના સૌપ્રથમ અવશેષો મળી આવ્યા. 4 પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહત હતી અને બંનેને જુદો પડતો રાજમાર્ગ વચ્ચે આવેલો હતો. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો તો કે આ વિધાન સાચું છે. 5 પૂર અને ભેજથી બચવા મકાનો ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો તો કે આ વિધાન સાચું છે. 6 લોથલમાં એક જાહેર સ્નાનાગાર મળી આવ્યું છે. 6 નંબરનું જે વિધાન છે એ વિદ્યાર્થી મિત્રો ખોટું છે કારણ કે લોથલમાં નહીં પરંતુ મોહેન્જો-દડોમાં એક જાહેર સ્નાનાગાર મળી આવ્યું છે માટે આ વિધાન ખોટું છે. 7 મોહેન્જો-દડોમાંથી મળી આવેલ સ્તંભવાળા મકાનને સભાગૃહની ઓળખ આપવામાં આવી છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો તો કે આ વિધાન સાચું છે. એટલે મોહેન્જો-દડોમાંથી મળી આવેલ સ્તંભવાળા મકાનને સભાગૃહની ઓળખ આપવામાં આવી છે. આ વિધાન સાચું છે. 8 હડપ્પા પંજાબના મોન્ટગોમરી જિલ્લામાં આવેલ પુરાતત્વીય સ્થળ છે. 8 નંબરનું જે વિધાન છે એ વિદ્યાર્થી મિત્રો એ વિધાન પણ સાચું છે. 9 લોથલ રાજકોટ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલ છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો તો કે આ વિધાન
ખોટું છે, કારણ કે લોથલ એ રાજકોટ જિલ્લામાં નહીં પરંતુ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલ છે. રાજકોટ જિલ્લો આવે નહીં, માટે આ વિધાન ખોટું છે. 10. લોથલમાં ઈંટોનું બનેલું એક માળખું મળી આવ્યું છે, તેને ધક્કો માનવામાં આવે છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 11. વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી કાલીબંગનમાં મળી આવેલ છે. વિદ્યાર્થી મિત્રો 11મા નંબરનું વિધાન કેવું છે? તો કે આ વિધાન ખોટું છે, કારણ કે વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી કાલીબંગનમાં નહીં પરંતુ લોથલમાં મળી આવેલ છે, માટે આ વિધાન ખોટું છે. 12. હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર લોથલના બંદર મારફત થતો હશે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ 12 નંબર જે વિધાન છે એ વિધાન સાચું છે. 13. સામાન્ય રીતે હડપ્પીય નગરો 3 ભાગમાં વહેંચાયેલ છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે 13 નંબરનું જે વિધાન છે એ વિધાન ખોટું છે, કારણ કે સામાન્ય રીતે હડપ્પીય નગરો 3 ભાગમાં નહીં પરંતુ 2 ભાગમાં વહેંચાયેલ છે, માટે આ વિધાન ખોટું છે. 3 ની જગ્યાએ આવે 2. 14. લોથલનું નગર 3 ભાગમાં વહેંચાયેલ છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે. લોથલનું નહીં પરંતુ ધોળાવીરાનું જે નગર છે એ 3 ભાગમાં વહેંચાયેલ છે, જેમાં 1 સિટાડેલ એટલે કે કિલ્લો, 2 ઉપલું નગર, 3 નીચલા નગરનો સમાવેશ થાય છે. લોથલની જગ્યા આવે ધોળાવીરા, માટે આ વિધાન ખોટું છે. 15. ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો આ 15 નંબરનું જે વિધાન છે વિધાન સાચું છે. 16. સિંધુ ખીણ સભ્યતાના પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી એમના પોશાકમાં વ્યક્ત થાય છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો 16 નંબરનું જે વિધાન છે એ વિધાન ખોટું છે, કારણ કે સિંધુ ખીણ સભ્યતાના પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી એમના પોશાકમાં નહીં પરંતુ રમકડામાં વ્યક્ત થાય છે, માટે વિધાન ખોટું છે. પોશાકની જગ્યા આવે રમકડા. 17. હડપ્પીય સભ્યતાના ધાર્મિક જીવન વિશે આપણને મૂર્તિ અને મુદ્રાઓમાંથી માહિતી મળે છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 18. કચ્છ જિલ્લામાં લાખાબાવડ, આંબરા નામના હડપ્પીય સભ્યતાના સ્થળો મળી આવ્યા છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે 18મા નંબરનું જે વિધાન છે વિધાન ખોટું છે, કારણ કે કચ્છ જિલ્લામાં નહીં પરંતુ જામનગર જિલ્લામાં લાખાબાવડ, આંબરા નામના હડપ્પીય સભ્યતાના સ્થળો મળી આવ્યા છે, એટલે કચ્છની જગ્યા આવે જામનગર. 19. ઇતિહાસકારો, પુરાતત્વવિદો ઇતિહાસ જાણવા માટે પ્રાચીન અવશેષોની સાથે ઋગ્વેદનો અભ્યાસ પણ કરે છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 20. ઋગ્વેદમાં પ્રકૃતિની પૂજાના ઉલ્લેખો જોવા મળે છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે 20મા નંબરનું જે વિધાન છે એ વિધાન સાચું છે. પ્રશ્ન 4. બંધ બેસતા જોડકા જોડો. વિદ્યાર્થી મિત્રો, આ જોડકાની અંદર આપણે 2 જોડકાઓનો અભ્યાસ કરવાનો છે, એના વિશે માહિતી મેળવવાની છે. જેમાં એક વિશે આપણે માહિતી મેળવીએ.
પહેલા નંબરનું જે જોડકું છે તેની અંદર વિભાગ અ અને વિભાગ બ આપેલા છે. પહેલા આપણે વિભાગ અ ના જે પોઈન્ટ છે વાંચી લઈએ. 1 સંસ્કૃતિ, 2 સભ્યતા, 3 હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા, 4 હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા, 5 સ્નાનાગાર. એવી જ રીતે વિભાગ બ ના જે પોઈન્ટ છે વાંચી લઈએ. એ બુદ્ધિશક્તિ, આવડત, કલા કૌશલ્ય, બી આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા, સી રહેણીકરણી, ડી આયોજનબદ્ધ નગર રચના અને ઈ મોહેન્જો-દડો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણા જોડકાને જોડીએ. પહેલું છે સંસ્કૃતિ. તેની સામે સાચું જોડકું આવશે એ છે સી રહેણીકરણી, એટલે એકની સામે આવશે સી. 2 છે સભ્યતા. તેની સામે સાચું જોડકું આવશે એ બુદ્ધિશક્તિ, આવડત, કલા કૌશલ્ય. 3 છે હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા. તેની સામે સાચું જોડકું આવશે ડી આયોજનબદ્ધ નગર રચના. 4 હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા. તેની સામે સાચું જોડકું આવશે બી આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા. અને 5 સ્નાનાગાર. તેની સામે સાચું જોડકું આવશે ઈ મોહેન્જો-દડો. એટલે 1 નંબરની સામે આવશે સી સંસ્કૃતિ સામે સી. 2 નંબર જે સભ્યતા છે તેની સામે આવશે એ. 3 નંબર છે હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા. તેની સામે સાચું જોડકું આવશે ડી. 4 નંબર છે હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા. તેની સામે સાચું જોડકું આવશે બી આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા. અને 5 નંબર જે સ્નાનાગાર છે તેની સામે સાચું જોડકું આવશે ઈ મોહેન્જો-દડો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા નંબરનું જે જોડકું છે તેના વિશે માહિતી મેળવીએ. એમાં પણ વિભાગ અ અને વિભાગ બ આપેલા છે. વિભાગ અ ના પોઈન્ટ જોઈ લઈએ. 1 રંગપુર, 2 લોથલ, 3 રોજડી જે શ્રીનાથગઢ છે, 4 દિશલપર, ધોળાવીરા, સુરકોટડા, 5 લાખાબાવળ, આંબરા. એવી જ રીતે વિભાગ બ આપેલા છે તેની અંદર એને પોઈન્ટ પર વાંચી લઈએ. એ જામનગર, બી સુરેન્દ્રનગર, સી અમદાવાદ, ડી કચ્છ અને ઈ રાજકોટ. વિદ્યાર્થી મિત્રો, હવે આ જોડકાને આપણે જોડીએ. 1 છે રંગપુર. તેની સામે સાચું જોડકું આવશે બી સુરેન્દ્રનગર. 2 નંબર છે લોથલ. તેની સામે સાચું જોડકું આવશે સી અમદાવાદ. 3 નંબર છે રોજડી શ્રીનાથગઢ. તેની સામે સાચું જોડકું આવશે ઈ રાજકોટ. 4 નંબર છે દેસલપર, ધોળાવીરા, સુરકોટડા. તેની સામે સાચું જોડકું આવશે ડી કચ્છ. 5 નંબર લાખાબાવળ, આમરા. તેની સામે સાચું જોડકું આવશે એ જામનગર. આજે મેં તમને એકમ 3 પ્રાચીન નગરો અને ગ્રંથોના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને આ પાઠના રિવિઝનમાં તેમજ તમારી આવનારી જે પરીક્ષા છે તેની તૈયારીમાં પણ ખૂબ જ મદદરૂપ થશે. વિદ્યાર્થી મિત્રો, શૈક્ષણિક વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.